નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ઉના ન્યૂઝ 24માં। આજના મહત્વના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના જંજીરના ધોધ જોવા આવેલા દીવના 6 પ્રવાસીઓ જંજીરના ધોધમાં ફસાયા। કોડીનાર ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરી પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાડા ગીર ખાતે આવેલ જંજીરના ધોધ નજીક। આજે દીવથી 6 પ્રવાસીઓ બાઇક દ્વારા અહીં ફરવા આવ્યા હતા જે ધોધ જોવા ગયા હતા, પરંતુ અચાનક જ સિંગોડા નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે તમામ પ્રવાસીઓ નદીના પ્રવાહમાં વચ્ચે ફસાયા હતા અને એક પથ્થરની સીલ ઉપર ઊભા રહી જીવ બચાવવા મજબૂર બન્યા હતા। ત્યારે વાત કરીએ તો પ્રવાસીઓ ફસાયા હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં ઘાટવડ ગામના લોકો અને જામવાડા ગામના લોકો તરવૈયા ત્યાં સ્પોટ પર પહોંચ્યા હતા અને નદીમાં તરી અને પ્રવાસીઓ સુધી પહોંચી તેને સુરક્ષિત રાખવા પ્રયાસ કર્યા હતા। બીજી તરફ તંત્રની પણ જાણકારી મળતા કોડીનાર, ગીરગઢડા અને વેરાવળ તંત્રની ટીમ અહીં પહોંચી આવી હતી અને વેરાવળ ફાઇટરના કોડીનાર અને ગીરગઢડા પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા દોરી બાંધી અને તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને હેમખેમ આ દીવના 6 પ્રવાસીઓને બચાવી દેવામાં આવ્યા હતા। જંજીરના ધોધ સિંગોડા નદી વચ્ચે આવેલો છે, જ્યારે ગીરની સૌથી વધુ ખૂબસૂરત ધોધ અને જીવ લઈ ચૂક્યો છે। આસપાસના નદીનો પ્રવાહ વધી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ જ્યારે સવારે ધોધ તરફ નદીમાં ગયા તે સમયે પાણીનો પ્રવાહ ખૂબ ઓછો હતો, પરંતુ આજે મધ્યગીરમાં વરસાદ પડવાના કારણે એકાએક ખેતરો અને ધાવતરડી નદીનું પાણી ધોધમાં આવતા પાણીનો પ્રવાહ વધ્યો હતો અને આ ઘટના બનવા પામેલ હતી। આવા જ અવનવા સમાચાર જોવા માટે જોતા રહો ઉના ન્યૂઝ 24। રવિભાઈ, આપનો પરિચય? રવિરાજસિંહ ચાવડા, ફાયર ઓફિસર, ગીર સોમનાથ। આજ રવિભાઈ કેટલા લોકો ડૂબ્યા હતા, શું એક્સિડન્ટ હતો? આજરોજ અમને પોલીસ કંટ્રોલમાંથી જાણ મળી હતી કે 6 લોકો જે છે એ જંજીર ધોધ પાસે નદીમાં ફસાયેલા છે, જે અચાનક ઉપરવાસ વરસાદ થતાં નદીનું પાણીનો સ્તર વધી જતા નદીના વચ્ચેના ભાગમાં ફસાયેલા હતા। જે બાબતની જાણ મળતા અમે જિલ્લા વહીવટી તંત્રમાં બધાને મેસેજ કર્યા છે, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરી અને ત્યારબાદ આખું વહીવટી તંત્ર છે એક્ટિવ થયું અને ફાયર, SDRF અને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી આ 6 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને એને એ જોખમી જગ્યાએથી બહાર લાવવાની આ કામગીરી થઈ છે। આ રેસ્ક્યુ કામગીરી લગભગ અડધો કલાક જેટલી જહેમત બાદ આ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે।